નમસ્કાર મિત્રો, શું તમને સવારે પથારીમાંથી ઉઠતી વખતે સાંધા ચકરાઈ ગયા હોય એવું લાગે છે? શું થોડું ચાલવાથી પણ પગમાં દુખાવો અને નબળાઈ લાગે છે? પૂરા દિવસ શરીર થાકેલું હોય એવું લાગે છે, કંઈ પણ કામ કરવાનું મન નથી થતું? જો તમારી ઉંમર 50 વર્ષથી વધુ છે અને તમને ઉપરની કોઈ પણ તકલીફ છે, તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ છે, મહત્વપૂર્ણ છે. જુઓ, જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ આપણા શરીરમાં મોટા ફેરફારો થતા હોય છે. આધુનિક વિજ્ઞાન આને બોન ડેન્સિટી ઘટવી એવું કહે છે અને આયુર્વેદમાં અસ્થિ ધાતુનો ક્ષય કહેવાય છે. 50 વર્ષની ઉંમર પછી શરીરમાં વાયુનો પ્રકોપ વધે છે. આ વધેલો વાયુ આપણા સાંધાઓ વચ્ચે રહેલા કુદરતી ચિકાસને સૂકવી નાખે છે, જેના કારણે ગોઠણનો ઘસારો, કમરનો દુખાવો અને હાડકાં નબળા પડવાની શરૂઆત થાય છે. ઘણા લોકો આ દુખાવાને દબાવવા માટે પેનકિલર ખાતા હોય છે, પણ સાચું કહું, સાચો ઈલાજ આપણા રસોડામાં રહેલો છે. આજે હું તમને એવા 3 સુપરફૂડ વિશે માહિતી આપવા જઈ રહી છું, જેનું આયુર્વેદ અને ક્લિનિકલ રિસર્ચ બંને સમર્થન કરે છે. જો તમે આ 3 વસ્તુને આજથી જ ખાવાનું શરૂ કરી દેશો, તો તમારા પગ લોખંડ જેવા મજબૂત બનશે, તમારા હાડકામાં નવો જીવ આવશે. જુઓ, આ 3 વસ્તુ મોંઘી નથી, ખૂબ જ સરળતાથી મળી રહે છે અને કદાચ અત્યારે તમારા રસોડાની અંદર જ હશે. તો આ 3 સુપરફૂડ કયા છે? ચાલો જાણીએ. પણ એ પહેલાં આપણું શરીર, આપણા પગ 50 વર્ષની ઉંમર પછી કેમ કમજોર થવા લાગે છે એ થોડું ટૂંકમાં સમજી લઈએ. મિત્રો, 50 વર્ષની ઉંમર પછી આપણા શરીરની અંદર અમુક કુદરતી પ્રક્રિયાઓ ધીમી પડવા લાગે છે. સૌથી પહેલું કારણ છે સ્નાયુનો ઘટાડો. આપણા શરીરના સ્નાયુઓ 40 વર્ષની ઉંમર પછી જ ધીમે ધીમે ઘટવા લાગે છે, પરંતુ 50 પછી આ પ્રક્રિયા વધુ ઝડપથી થવા લાગે છે. આ કારણે પગમાં પહેલા જેવું બળ રહેતું નથી, સંતુલન ઓછું થાય છે અને પડી જવાનું જોખમ પણ વધી શકે છે. બીજું મહત્વનું કારણ છે હાડકાની ઘનતા ઘટવી. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ કેલ્શિયમનું પ્રમાણ અને હાડકાની મજબૂતી ધીમે ધીમે ઓછી થવા લાગે છે. ખાસ કરીને મહિલાઓમાં મોનોપોઝ પછી આ પ્રક્રિયા વધુ ઝડપી થઈ શકે છે. ઘણા લોકો નિવૃત્ત થયા પછી ઓછું ચાલે છે, ઓછું કામ કરે છે અને મોટા ભાગના કામ એ લોકો બેસીને જ કરતા હોય છે. તેઓ કોઈ પણ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટી નથી કરતા. મિત્રો, એક નિયમ યાદ રાખજો, જે અંગનો ઉપયોગ ઓછો થાય છે એ અંગ ધીમે ધીમે કમજોર થવા લાગે છે. એટલે તમે સમજી જ ગયા હશે કે હું શું કહેવા માંગુ છું. ચોથું કારણ છે પોષણની ખામી. મોટા ભાગના લોકો 50 વર્ષની ઉંમર પછી પૂરતા પ્રમાણમાં વિટામિન ડી, પ્રોટીન અને કેલ્શિયમ નથી લેતા. જ્યારે શરીરને પૂરતું પોષણ ન મળે ત્યારે થાક, કમજોરી અને પગની નબળાઈ ખૂબ જ ઝડપથી વધવા લાગે છે. જુઓ, 50 પછી કમજોરી આવવી, પગ નબળા પડવા એ કુદરતી પ્રક્રિયા છે, પરંતુ આ પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થવી એ આપણી જીવનશૈલી પર આધાર રાખે છે. જો તમે યોગ્ય ખોરાક લો, પૂરતું પ્રોટીન લો, રોજ 30 મિનિટ ચાલો, સવારે થોડો તડકો લો, તો વધતી ઉંમરમાં પણ પગની તાકાત અને શરીરની કાર્યક્ષમતા લાંબા સમય સુધી જળવાઈ શકે છે. હું માનું છું કે વધતી ઉંમરને અટકાવવું એ આપણા હાથમાં નથી, પરંતુ વધતી ઉંમરે આપણે કેટલા સ્વસ્થ રહી શકીએ છીએ એ જરૂર આપણા હાથમાં છે. એ આપણી જીવનશૈલીમાં આપણે જે ખોરાક ખાઈએ છીએ, આપણી આદતો છે, એના પર આધાર રાખે છે. હવે વાત કરીએ એ સૌથી પહેલી વસ્તુની, જેને તમારે 50 વર્ષની ઉંમરે રેગ્યુલર ખાવું જોઈએ, અને એ છે મગની દાળ. ઘણા લોકો આ મગની દાળને સામાન્ય સમજીને અવગણે છે, પરંતુ 50 વર્ષની ઉંમર પછી આ મગની દાળ તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ આપણા શરીરના સ્નાયુઓ ધીમે ધીમે કમજોર થવા લાગે છે. આ કારણે પગમાં પહેલા જેવું જોર રહેતું નથી, ઝડપથી થાક લાગે છે અને ચાલવામાં પણ મુશ્કેલી પડી શકે છે. અહીં મગની દાળ મહત્વની બની શકે છે, કારણ કે આ મગની દાળની અંદર ઉત્તમ પ્રકારનું વનસ્પતિ પ્રોટીન રહેલું છે. સરળ ભાષામાં કહું તો પ્રોટીન એ આપણા સ્નાયુઓ માટે ઈંટ અને સિમેન્ટ જેવું કામ કરે છે. જો શરીરને યોગ્ય પ્રમાણમાં પ્રોટીન ન મળે તો આ સ્નાયુઓ ધીમે ધીમે કમજોર થઈ શકે છે. મગની દાળનો બીજો ફાયદો એ છે કે એ પચવામાં હલકી છે બીજી બધી દાળની સરખામણીમાં. 50 વર્ષની ઉંમર પછી ગેસ, અપચો, પેટ ફૂલવું, કબજિયાત આ બધી સમસ્યાઓ ખૂબ જ સામાન્ય હોય છે.
તો આ સમયે જો તમે મગની દાળનું સેવન કરો છો તો એ પચવામાં સરળ બને છે અને પેટ ઉપર ભાર પણ નથી વધતો. આ મગની દાળમાં પ્રોટીન જ નથી, પરંતુ તેમાં ફાઇબર, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફોલેટ જેવા મહત્વના પોષક તત્વો પણ હોય છે. ફાઇબર પાચનને ટેકો આપે છે અને ઘણા લોકોને કબજિયાતની સમસ્યા ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. અને એક ખાસ વાત, જો તમે દરરોજ 15 થી 20 મિનિટ ચાલતા હોય, હળવી કસરત કરતા હોય અને પ્રોટીનયુક્ત મગની દાળ જેવો ખોરાક ખાતા હોય તો વધતી ઉંમરે આ સ્નાયુઓની સારી રીતે જાળવણી થઈ શકે છે. એટલા માટે અઠવાડિયામાં 3 થી 4 વાર તમારે મગની દાળ ખાવી જોઈએ. એનો સૂપ છે, ખીચડી છે, ફણગાવેલા મગ છે, આ બધી વસ્તુનું તમારે રેગ્યુલર સેવન કરવું જોઈએ. હવે વાત કરીએ બીજી વસ્તુની, જે કદમાં તો નાની છે પરંતુ તેના ફાયદાઓ ખૂબ જ મોટા છે. એ છે તલ. મિત્રો, તલને શિયાળામાં ખાવાની વસ્તુ જ માનવામાં આવે છે, પરંતુ મારું એવું માનવું છે કે 50 વર્ષની ઉંમર પછી કોઈ એવું બીજ હોય જે તમે દરરોજ ખાઈ શકો તો એ તલ છે. મિત્રો, 50 વર્ષની ઉંમર પછી જો શરીરમાં કોઈ મોટો ફેરફાર થતો હોય તો એ છે હાડકાની મજબૂતીમાં ધીમે ધીમે ઘટાડો. ઉંમર વધતા હાડકામાંથી કેલ્શિયમ ઓછું થવા લાગે છે. તેના કારણે ઘૂંટણમાં દુખાવો, કમરમાં દુખાવો, સાંધામાં નબળાઈ અને હાડકાં વધુ નાજુક થવાની સમસ્યા વધી શકે છે. અહીં તલ ખૂબ ઉપયોગી બની શકે છે, કારણ કે તલમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝિંક જેવા મહત્વપૂર્ણ ખનિજો હોય છે. આ બધા પોષક તત્વો હાડકાની તંદુરસ્તી માટે મહત્વના માનવામાં આવે છે. ઘણા લોકો 50 પછી કબજિયાતની સમસ્યાથી પણ પરેશાન હોય છે. તલમાં ફાઇબર પણ હોય છે, જે પાચન માટે મદદરૂપ બની શકે છે. અહીં એક વાતને ખાસ યાદ રાખજો, માત્ર તલ ખાવાથી તમારા હાડકાં મજબૂત બની જશે એવું નથી. શરીરને કેલ્શિયમનો સંપૂર્ણ લાભ લેવા માટે તમારે પૂરતા પ્રમાણમાં વિટામિન ડી જોઈશે, નિયમિત ચાલવું પડશે, સંતુલિત આહાર પણ એટલો જ જરૂરી છે. એટલે જો તમે 50 વર્ષની ઉંમર પછી તમારા હાડકાં, સાંધા અને શરીરની તંદુરસ્તીને લાંબા સમય સુધી જાળવી રાખવા માંગતા હોય તો તમારે રોજ 1 થી 2 ચમચી તલનું સેવન જરૂરથી કરવું જોઈએ. આ તલને તમે કેવી રીતે લઈ શકો? તો જુઓ, તલને ક્યારે પણ કાચા ન ખાવા જોઈએ. તલને તમારે હલકા શેકી લેવા, પછી આ તલને તમે મુખવાસ તરીકે ખાઈ શકો છો. તલને તમે લાડુ બનાવીને લઈ શકો છો. બીજું કે જો તમે તલને આ રીતે ન ખાવા માંગતા હોય તો તમે તલને પલાળીને પણ ખાઈ શકો છો. રાત્રે તમારે 1 થી 2 ચમચી તલને સારી રીતે પાણીથી ધોઈને પાણીમાં પલાળી દેવા, સવારે પાણી કાઢી દેવું અને આ તલને ચાવી ચાવીને ખાઈ લેવું. જ્યારે તમે તલને પલાળીને ખાઓ છો ત્યારે એની અંદર જેટલા પણ પોષક તત્વો રહેલા છે એ બધા સારી રીતે આપણા બોડીની અંદર એબ્ઝોર્બ થાય છે. તો બની શકે તો તમારે તલને પલાળીને જ ખાવા. હવે વાત કરીએ ત્રીજી અને સૌથી ખાસ વસ્તુની, એ છે ગાયનું દેશી ઘી. આજકાલ ઘણા લોકો ઘીના નામથી જ ડરી જાય છે કે ઘી ખાઈશું તો વજન વધી જશે, સ્વાસ્થ્ય ખરાબ થશે, કોલેસ્ટ્રોલ વધી જશે. પરંતુ મિત્રો, સત્ય એ છે કે યોગ્ય માત્રામાં લેવાયેલું ઘી 50 વર્ષ પછી તમારા સ્વાસ્થ્યને સારું રાખવામાં મદદ કરી શકે છે. સૌથી પહેલાં એ સમજીએ કે 50 વર્ષની ઉંમર પછી ઘીનું કેમ આટલું મહત્વ છે. તો જુઓ, જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ આપણા શરીરની અંદર ડ્રાયનેસ એટલે કે રૂક્ષતા વધી જાય છે. ઘણા લોકો કહેતા હોય છે સાંધા કડક લાગે છે, શરીરમાં જકડન રહે છે, ચામડી સૂકી થવા લાગી છે, શરીરમાં પહેલા જેવી ઉર્જા નથી રહી. આ બધી બાબતો વધતી ઉંમર સાથે જોવા મળે છે. દેશી ઘીમાં સારા ફેટ્સ હોય છે જે શરીરને ઉર્જા પૂરી પાડવામાં મદદ કરે છે. હવે એક મહત્વની વાત, ઘણા લોકો એવું માને છે કે શરીરને પ્રોટીન અને કેલ્શિયમની જરૂર હોય છે, પણ હકીકતમાં શરીરને સારા ફેટ્સની પણ એટલી જ જરૂર હોય છે. સરળ ભાષામાં કહીએ તો જો ખોરાકમાં યોગ્ય માત્રામાં સારા ફેટ્સ ન હોય તો શરીર યોગ્ય પોષણ મેળવી શકતું નથી. તો આવા સમયે ખીચડી, દાળ, ભાત, શાકની ઉપર જો તમે થોડું ઘી નાખીને ખાશો તો એ સ્વાદ પણ વધારશે અને તમને પોષણ પણ આપશે. પરંતુ અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે વધુ ઘી એટલે વધુ પોષણ એવું નહીં. ઘીને તમારે યોગ્ય માત્રામાં જ લેવાનું છે, નહીં તો એ તમને નુકસાન કરી શકે છે. સામાન્ય રીતે 1 થી 2 ચમચી ઘી પૂરતું છે, પરંતુ જો તમને કોલેસ્ટ્રોલ, હૃદય રોગ જેવી કોઈ ગંભીર બીમારી છે
તો આવા સમયે તમારા ડૉક્ટરની સલાહ લઈને જ તમારે ઘીનું સેવન કરવું. તો મિત્રો, 50 વર્ષની ઉંમર પછી દેશી ઘી માત્ર સ્વાદ માટે જ નહીં, પરંતુ શરીરને ઉર્જા, સારા ફેટ્સ અને જરૂરી પોષણ પૂરું પાડવા માટે પણ ઉપયોગી બની શકે છે. જો આ 3 વસ્તુઓ તમે રોજ ખાશો તો શું થઈ શકે છે? તો મિત્રો જુઓ, આ 3 વસ્તુ તમારા શરીરને આપે છે પ્રોટીન, કેલ્શિયમ, સારા ફેટ્સ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, જે 50 પછી ખૂબ જ જરૂરી હોય છે. 50 વર્ષની ઉંમર પછી સ્વસ્થ રહેવા માટેનો હું તમને ફોર્મ્યુલા આપવા માંગુ છું. હું તમને એક નિયમ સમજાવું છું. એ નિયમને જો તમે ફોલો કરો છો તો તમે લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકો છો. 3, 30 અને 15 નિયમ. 3 એટલે આ 3 ખાદ્ય વસ્તુઓ, 30 એટલે રોજ 30 મિનિટ ચાલવું, 15 એટલે સવારે 15 મિનિટ તડકો લેવો. જો આ નિયમ અપનાવશો તો શરીરને ઘણો ફાયદો મળી શકે છે. જો તમારી ઉંમર 50 વર્ષથી વધુ છે અને તમે લાંબા સમય સુધી મજબૂત પગ, મજબૂત હાડકાં અને સ્વસ્થ જીવન જાળવવા માંગો છો તો અત્યારે જ આ 3 વસ્તુને તમારા ડાયટમાં જરૂરથી સામેલ કરો. આ 3 વસ્તુ પોષણથી ભરપૂર છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા માતા પિતા સાથે જરૂરથી શેર કરો. ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.